તમારા છોકરા વિદેશમાં નોકરી લાગે ને એના માટે હું હરતા ફરતા દેવનો જમણવારો મોન્યો હ. તે તારા છોકરા લાગે નોકરી? હા. તો છોકરો છો હાલ વિદેશમાં નોકરી હશે? હા. બરોબર. અને શંકરજી હા. તમે આ જમણવાર રાખ્યો અને કરશનજી ખાવા માટે હું રાખવું? આપણે લાડુ મીઠાઈ શાક 2 જાતનું શાક અને પૂરી અને દાળ ભાત અને છાશ. આ તો યાર તીજી ભોજનનું કે એને પૂછજો કે તારા બાએ કોઈ દાડો આટલું ખવડાવી દીધું? કરશનજી તારા ઘરના ખવડાવવું પડે ચમ પેલા બિચારા ધણીઓમાં તો મોઢુંમાં જો થોડા પૈસા ટકા આ લગન નહીં તો બધું ઓર્ડર કરી નહીં હોટલ તમે ખવડાવો તે આટલું બધું ઉપાડો લો. અલ્યા પણ એ બિચારા ધણીને ચો ફેક્ટરી હેડ હશે તો તું આવું કીસી તું તો આખું લગનનું ભોજન કીસી લગનમાં આવું તો ના હોય સારું સિમ્પલ રાખવાનું હો. શંકરજી તમે કે જેવું રાખવું હો? મહેશભાઈ કહી દે ને હવે હું રાખવું ભાઈ. મારે ના કેવરાવો તમે જ કેજો રાખવું. આપણે અંદરથી લાડવો કાઢી દો શાક કાઢી દો અને 1 જાતનું શાક કાઢી દો. ભૂખાડ અરે યાર ઓલો કાઢો લે મહેશભાઈ કંટ્રોલ નહીં થતું હો. તમાર લે ભાઈ આવું ના હોય યાર તમે તો શું ભાગો યાર આ માણસ વિચારમાં પડી જાય યાર એટલે થોડું પૈસા તમે જ કહી દો ને યાર મને તો કહેતો જ નહીં આવડતું યાર હું કહું ના લાડવો રહેશે ના પૂરી રહેશે ના શાક રહેશે ના મીઠાઈ રહેશે છેલ્લે છેડો દાળ ભાત. વાહ મહેશભાઈ વાહ. સીધું સલાદ કમ્પ્લીટ હો મહેશભાઈ. સલાદ મારો ઓળશો મગર મૂઠો એના જેવું કરી મેલી દીધું. અલ્યા મહેશભાઈ હા આપણે સલાદ બનાવ તો કોઈ ખાવું નહીં. સલાદ જોવો યાર એ તો કોઈ ખાવ નહીં પણ થોડો ચોખાજીનો શીરો રાખશે તો મહેશભાઈ અને ગાઢો હો નકા હાલ બધું આયોજન સાઈડમાં પડી રહ્યું અને પેલા માર્યું. સાલા ભૂખાડ કેટલું બધું ઓર્ડર ના હોય હોટલમાં આ તો હોટલના હોમાં હોય. મહેશભાઈ આ તો સારું કર્યું કે આપણે એને જમવા નહીં લઈએ ને કહું હાલત થાય તો હોટલમાં જમવા લઈએ ચોખાજીનો જીરો આ શીરો નહીં હોય તો એ તો ચોખ્ખું કહું હું તો ચમ ભાઈ હોવો જોઈએ યાર એટલું તો રાખો યાર. એ કરશનજી ખાવું તો કોને કોઈ નહીં તમારે ઘેર નીકળો ચોખાજીનું સૂર્યમરો કોઈ નહીં રે. અરે મહેશભાઈ આ આયોજન બધા જમણવારો સાઈડમાં છે યાર આ તો ચૂ ખાન કરી ખાજો કે કોકના બુઢાઈ માર્યો મહેશભાઈ સાલા ભૂખડ. અલે મહેશભાઈ હા તારા જમણવારો તો રાખશો મને કહેજો કાલ આપણે વધના લે ભાઈ જો એમ મને તો હરતા ફરતા દેવના મંદિર આગળ જગા હ ઈકણ રાખી દે તો સૌથી સારું વડી. તો મહેશભાઈ લાખ રૂપિયાની વાત કરી તમે સૌથી સારું હોય એ તો સાચી વાતો ખાવું રાખવાનું હો ખાવા મેં તો ભાઈ તમે કોઈ દો ને મારું કેવું કહી દો ના કહી દીધું દાળ ભાત સલાદ બસ. મહેશભાઈ સલાદ યાર મને હા જો ટોમેટો આવે અંદર પછી કાકડી આવે એ બધું મિક્સ કરી ખો ને સલાદ કહેવાય. મહેશભાઈ હા એ તો હવે આપણે બધું કાલ કરીએ હજી મારે કરિયાણું લાવવું પડશે ને હા હા અને લાવવું પડે લો કાલ કરીએ હો આવજો કાલ હોતા જ આજે આપણે 5 વાગે ચાલુ કરી હા 5 વાગે ચક પેલું દાળ બાફતો થોડી વાર થાય ને બેડો તો મહેશભાઈ મળ્યો હો મળ્યો કે અલ્યા મહેશભાઈ પગલો હાલો મહેશભાઈ તે પેલી સાઈડ જતા આગળ ધંધો કરવો હોય જેલા કર સંજી મેક જોઈ કર ગરમ જો પા અને એઠું ના વેચતા મેકલો હો લે ગરમ અલા મેવો તો મને ગરમ નહીં લાગતું બસ
કર ખાલી. છોકરો ખાવું તો ખાજો, ભૂસ્યા ના રહેતા, પરસાદ તો બગાડતા ના. હા શંકરજી. લા થાળી આગી કર. ઢક્કન લાવજો. ઢક્કન લાવો કરશનજી. ઢક્કન. પેટનું ના મળતા હો છોકરો. લા પેલું ઢક્કન લાવો. અલે તું નાની ખાવાનું તો સારું બનાવ્યું ના ભાઈ. બાજીને જ રાખજે, પેટ ભરીને ખાજે લે. હા ખાવું તો કેજો લે. હા શરમાતા ના બા. આપણે ઘરનું જમવું. અને ઘેર જઈને તમારા કાકા કહેજો કે ખાવા સારું બનાવ્યું તું. હા મેં બેરો. છોકરો દાળ પડી, ભાત પડ્યા, આ સલાડ પડ્યું, ડુંગળી પડી, જે ખાવું એ ખો. આને બગાડતા હતા. એઠું ના મિલતા. હા કેમ કે પ્રસાદી આલુ લે એટલા દાળ થોડી થોડી. બારગાવ તક ખાવું. રણવીર ભાત આલુ લે રણવીરે થોડા. ના 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 યોમ કે યોમ તારે લે થોડા ને દીધા. શંકરજી ઉપર પડતા ભાત નતા આવે, દાળ નતા આવે, ચમકી હાથે મળશે ચાર પ્રસાદી એ ખાઈ ખાઈને કેટલા ખોય. તમે ખાવો તો માગજો. બોલે સારું પાણી પીવું ના પીવું કા. મમચું બન્યું ખાવા મસ્ત મિતલા. લેડો.